નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છે આઈ ખેડૂત પોર્ટલ પર ખેડૂતની ખેતીવાડીના જે સાધન સહાયની યોજના માટે ફોર્મ ભરેલા હતા એનું અરજીનું સ્ટેટસ કેવી રીતે ચેક કરવું તે આપણે આ વિડીયોમાં જોવાના છે. તો વિડીયો શરૂ કરતાં પહેલાં જો ચેનલ પર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારા તમામ નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. તો ચલો મિત્રો, શરૂ કરીએ. સૌપ્રથમ તો આઈ ખેડૂત પોર્ટલની વેબસાઇટ ઓપન કરવાની છે. આની લિંક આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, અથવા તો તમે ડાયરેક્ટ ગૂગલ પર જઈ અને આટલું લખશો iKhedoot.gujarat.gov.in એટલું લખીને સર્ચ કરશો એટલે આ વેબસાઇટ પર આવી જવાશે. ત્યારબાદ તમે ફોર્મ ભરતી વખતે જે રજિસ્ટ્રેશન કરેલું હતું એમાં મોબાઈલ નંબર અને પાસવર્ડ દાખલ કરવાનો છે, અથવા તો ઓટીપી વાળું ઓપ્શન સિલેક્ટ કરી અને ઓટીપી એન્ટર કરી ત્યારબાદ આ જે આંકડા આપેલ છે એનો ટોટલ એન્ટર કરવાનો છે અને લોગિન પર ક્લિક કરવાનું છે. તો હું અત્યારે પહેલાં લોગિન કરી લઉં. લોગિન થઈ જાય પછી એ તમને કંઈક 3 લાઇન જેવું બટન દેખાય છે, એના પર ક્લિક કરવાનું છે. એના પર ક્લિક કરશો એટલે તમને વચ્ચે ઓપ્શન મળશે અરજી, એના પર ક્લિક કરવાનું છે. અરજી પર ક્લિક કરવાથી તમે એ જેટલી અરજી કરેલી હશે એ તમામ અરજી તમને જોવા મળશે. તો એ મેં સનેડો અને તાડપત્રી આ 2 માટે અરજી કરેલી છે. હવે આનું સ્ટેટસ જોવું હોય તો અહીંથી તમે ચેક કરી શકો છો. આ જે એક્શનવાળા બટન છે સેટિંગના ઓપ્શન જેવા, એ આઇકન ઉપર એક પર ક્લિક કરી અને ચેક કરી શકો છો. તો આના પર ક્લિક કર્યું તો હજી એનું કંઈ સ્ટેટસ નથી, કારણ કે આના ફોર્મ ભરાવાના હજી શરૂ છે. આના પર ક્લિક કરવાથી એના પણ હજી ફોર્મ શરૂ છે, એટલે આનું સ્ટેટસ હજી જોઈ શકાતું નથી. બાકી એ અરજી મંજૂર થઈ છે કે નહીં એના સ્ટેટસ જોવા મળશે, અને રકમ સહાય ચૂકવવા માટેની પાત્રતા છે કે નહીં એ પણ જોવા મળશે. હવે આ 3 બટન છે એના પર ક્લિક કરી સ્કીમ પર ક્લિક કરવાનું છે. તો અહીં જોશો તો ખેતીવાડી સિલેક્ટ કરી લેવાનું છે અને શોધો. તો અહીંયા જોઈ શકાય છે ફોર્મ હજી ભરાવાના શરૂ છે. લાસ્ટ તારીખ છે 20/7/2025. તો આ તારીખ પૂરી થઈ જાય પછી ડ્રોનું કામ શરૂ થશે. તો અત્યારે સ્ટેટસમાં ફક્ત અરજી બતાવે છે, બીજું કંઈ ડ્રો નથી થયું એટલે સ્ટેટસમાં કંઈ આવતું નથી. મંજૂર થશે એટલે ફરીથી લિસ્ટ આવશે અને એમાં સ્ટેટસમાં જોઈ શકાશે અરજીનું સ્ટેટસ.